નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત કરીશું અકસ્માતની. આપણે જણાવીએ કે અહીં માળિયા નજીક મોરબી પાસે આ અકસ્માત થયો હોવાની વિગતો મળી રહી છે. માળિયા કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો, જેમાં કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 4 લોકો ભડથું થઈ ચૂક્યા છે. કારમાં સવાર 2 બાળકો સહિત ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનું પણ મૃત્યુ નિપજ્યું છે. અન્ય 8 લોકો ઘાયલ થયા છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આજે સવાર એ જાણે અકસ્માતોની સવાર હોય તે રીતે આ સૌથી મોટો અકસ્માતની ઘટના સામે આવી રહી છે. માળિયા કચ્છ હાઈવે પર આ અકસ્માત સર્જાયો, જ્યાં વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ભાસ્કર જોશી. ભાસ્કર, આ અકસ્માત અંગે શું વધુ વિગતો મળી રહી છે હાલ? જી, ચોક્કસથી માળિયા મિયાણા નજીક સુરતબારી પુલ પાસે ગત મોડી રાત્રિના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર, એક ટ્રક તેમજ એક ટ્રક કન્ટેનર ટ્રિપલ અકસ્માતમાં કાર અને ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગવાના કારણે આ અકસ્માત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ અકસ્માતમાં જે લગભગ 8 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સામખિયાળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં છે. સાથે જ આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકો તેમજ એક ટ્રકમાં ડ્રાઈવર, ક્લીનર એમ 2 લોકો મળીને કુલ 4 લોકો છે તે આગમાં ભૂંજાઈ જવાને કારણે જીવતા પડતું થઈ ગયા હતા અને તે તમામના જે મૃતદેહો છે તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને પીએમ તેમજ ફોરેન્સિક પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ માળિયા મિયાણા પોલીસ દ્વારા પણ આ અકસ્માતને પગલે જે ટ્રાફિક જામ થયો હતો તે દૂર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને જે વહેલી સવાર સુધી આ ટ્રાફિક જામ દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવી હતી. હાલ માળિયા મિયાણા પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર ભાસ્કર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ અકસ્માતમાં જે લોકો ઘાયલ થયા છે તેને સારવાર અર્થે ખસેડાયા છે.